નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પીએમ સૂર્યોદય યોજનામાં મફત વીજળી માટે રજીસ્ટ્રેશન શરૂ। દર મહિને 300 યુનિટ ફ્રી મળશે વીજળી। કેન્દ્ર સરકાર વધુ 4 પાક પર એમએસપી આપવા તૈયાર। 5 વર્ષ માટે કરવો પડશે કરાર। વિદ્યાર્થીઓના હિતમાં યુજીસીનો મોટો નિર્ણય। ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આપી સૂચના। કોંગ્રેસનો દાવો, અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે। ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ પર ઇઝરાયેલનો હુમલો। 35 આતંકવાદીઓના મોત। સીડીએસઈમાં નોકરી મેળવવાની શાનદાર તક। આવતીકાલ સુધીમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની આ જગ્યાઓ માટે કરી શકો છો અરજી। દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ભારતમાંથી થયેલા આગમનમાં 43% વૃદ્ધિ મેળવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના 14,000 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। ગુજરાતમાં મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યંત આધુનિક વાહનો ખરીદવામાં આવશે। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદો મળી। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ચંદીગઢના મેયરે રાજીનામું આપ્યું। આપના 3 કાઉન્સિલરો બીજેપીમાં જોડાતા નંબર ગેમ બદલાય। ગીર સોમનાથ જિલ્લામાં સરકારી કામોનો ડેટાબેઝ તૈયાર કરવા ન્યૂઝ એનાલિસિસ રિપોર્ટ મોકલવા પ્રભારીની સૂચના। 1 કરોડ કરદાતાઓને મોદી સરકારની ભેટ। 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે। કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના નિયમોમાં કર્યો બદલાવ। જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનને ડબલ ઝટકો। મહેબૂબા મુફ્તીની એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરતા। અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ મુવા સુરત ટ્રેનને અંકલેશ્વર સ્ટોપ આપવાની રજૂઆત કરી। પાવરફુલ પાસપોર્ટની યાદી જાહેર। ભારતીય પાસપોર્ટનું સ્થાન ગબડ્યું। 62 દેશોમાં ભારતીયો વિઝા વગર કરી શકશે એન્ટ્રી। દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના 7 ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા। ભરૂચ અને ભાવનગર બાદ હવે આપની નજર દાહોદ લોકસભાની બેઠક પર। કોંગ્રેસને કહ્યું, નિર્ણય લેવામાં વિલંબ કરશો તો અમે ઉમેદવાર જાહેર કરી દઈશું। નર્મદા જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં સરકારી લેણા વસૂલાત, પેન્શન અને અરજી નિકાલ પર ભાર મૂકવા કલેક્ટરે સૂચના આપી। એનઆરસી મુદ્દે કેન્દ્ર અને મમતા બેનર્જી વચ્ચે આરપાર, કહ્યું બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા દો, આધાર કાર્ડનો નવો વિકલ્પ લાવીશ। સુષ્મિતા ઈરાનીનો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, અમેઠીમાં ચૂંટણી લડી બતાવો। ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ આ 7 દેશોમાં કાર્યરત। ભારત ઉપરાંત ફ્રાન્સ, યુએસ, સિંગાપુર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને મોરેશિયમમાં દેશના માછીમારોને વ્યાપક માહિતી અને ઈ-માર્કેટ પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે ઓએનડીસીનો સમાવેશ કર્યો। 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ। ચોથા રાઉન્ડના મંત્રણા બાદ ખેડૂત આંદોલન અટકશે કે ચાલુ રહેશે તે કોમેન્ટ કરીને જણાવજો। ગોંડલ માર્કેટ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ બનશે। ખેડૂતોને તમામ માહિતી મોબાઈલ ફોન પર મળશે। હલદવાનીમાં તોફાનો સામે કડક કાર્યવાહી કરનાર આઈએએસ વંદના સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં હોબાળો। પોખરણમાં ફરી સંભળાશે વાયુસેનાની ગર્જના। એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં અભ્યાસ વાયુ શક્તિ 2024નું આયોજન। સ્વદેશી ફાઇટરોનો જોવા મળશે દમ। કુદરતી ખેતીના વિકાસ માટે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યસભાની સમીક્ષા બેઠક યોજાઈ। અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। મંદિરની સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ સતર્ક થઈ। નાણાં મંત્રાલયે લોનની વસૂલાત ઝડપથી બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી।
આ રાજ્યના મુખ્યમંત્રી સૌથી લોકપ્રિય યુપીના યોગી બીજા નંબરે અને ટોપ 5માં ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી. ગિરનારમાં જૈન હિન્દુ દેવસ્થાનોનો વિવાદ ફરી વકર્યો. હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દુબઈની વધુ એક ફ્લાઇટ 23મીથી ઉડાન ભરશે. ઇસરોનો સૌથી આધુનિક હવામાન ઉપગ્રહ લોન્ચ પ્રાકૃતિક આફતોની સચોટ માહિતી અગાઉથી આપશે. બેન્જામિન નેતન્યાહુ વિરોધ રસ્તા ઉપર ઉતર્યા હજારો લોકો. હમાસ સંઘર્ષ વચ્ચે પોતાના દેશમાં ઘેરાયા ઇઝરાયેલી પીએમ. યુટ્યુબના પૂર્વ સીઈઓના પુત્રનું રહસ્યમય સંજોગમાં મોત. હોટલમાંથી મળી આવ્યો મૃતદેહ. ડ્રગ્સના ઓવરડોઝની આશંકા. ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર. 3 લાખ મેટ્રિક ટન ડુંગળીના નિકાસને અપાઈ મંજૂરી. કોંગ્રેસને મોટો ઝટકો. શું ઇન્દિરા ગાંધીનો ત્રીજો પુત્ર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. કંગાળ બનેલા ઇજિપ્તે પહેલા એક આખા શહેરનો સોદો કર્યો. હવે 6 ઐતિહાસિક હોટલોને વેચવા કાઢી. ખેડૂત આંદોલનનો ફાયદો ઉઠાવીને ભારતમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરું. લોકોની સુખ સુવિધા માટે સૌથી વધુ ગ્રાન્ટ વાપરવા બદલ ધારાસભ્ય જેવી કાકડિયા પર અભિનંદનનો વરસાદ. રશિયા સામે યુક્રેનને હારથી બચાવવા જર્મન અને ફ્રાન્સ આગળ આવ્યા. અજબો ડોલરની લશ્કરી સહાયની જાહેરતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને પણ થોડી રાહત આપી. આ સેવા 15 માર્ચ સુધી કાર્યરત રહેશે. પંજાબમાં અમીર સાથે ભેદભાવ ન કરો. ખેડૂતોના આંદોલન અંગે સીએમ ભગવંત માને કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન. એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી સામે મોટો દંડ વસૂલતી સ્કૂલોને નોટિસ. સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું, મોદી સરકારના 10 વર્ષમાં તમામ મુદ્દા નિષ્ફળ. ખેડૂતો ચૂંટણીમાં જવાબ આપશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જના. સુરક્ષા પરિષદના કાયમી સભ્યો ચીન, અમેરિકા અને રશિયાની બોલતી થઈ બંધ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં થશે હાજર. વિશ્વાસ મત પર થશે આજે વોટિંગ. કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર ભાજપના આકરા પ્રહાર. હિન્દુઓના પૈસા અન્ય ધર્મોને આપતા હોવાનો આક્ષેપ. સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરે મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 243માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી. બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ મુંબઈ અને પુણેમાં મહત્વના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી. પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે શંભુ બોર્ડર પર તૈનાત એક પોલીસ કર્મચારીનું થયું મોત. બ્રાન્ડેડ કોલેજમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા પર સિનિયર પ્રોફેસરને નિયુક્ત કરવા આદેશ. સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ આપતી એજન્સીઓ માટે નીતિ નિયમો નિર્ધારિત. રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ. સરકારે છેલ્લા 5 વર્ષમાં 15,21,000થી વધુને રોજગાર પૂરી પાડી.